છે એટલા માટે આપણે બનાવી છે આજે ઢોસા. તો હું તમને ઢોસાની રેસીપી જણાવીશ. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. આજે છે સન્ડે અને અત્યારે હું રસોડામાં છું કારણ કે હું અત્યારે રસોઈના કામમાં છું. કિંજલ, હાય, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું કરે છે? ગેસ સાફ કરું. તે શું બનાવ્યું અત્યારે? બટેટાનું શાક. આપણે ઢોસા બનાવી છે ને બટેટાનું શાક કેમ? પપ્પા માટે શાક ને રોટલી. ઓકે. હાય ખુશુ, હાય, શું કરે છે તું? જોઉં છું. આજ તાર રજા છે ને? હા, તને આજે ઢોસા બનાવવાના છે. તને ઢોસા ભાવે છે? હા, ઓકે. વિદ્યા ક્યાં છે? સૂતી છે. ઓકે. તે હોમવર્ક કરી નાખ્યું બધું? હા, જો આપણે ઢોસાનો મસાલો બનાવવા માટે એક પેન લીધી છે. એમાં તેલ ગરમ થાય છે. તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં હિંગ એડ કરીશું. ત્યારબાદ આપણે સમારેલા મરચાં એડ કરીશું. મરચાં તેમાં સારી રીતે ચડી જાય ત્યારબાદ આપણે તેમાં સમારેલી ડુંગળી એડ કરીશું. અત્યારે શિયાળાની સીઝન છે તો અત્યારે શિયાળામાં લીલા વટાણા આવે, લીલી તુવેર આવે. આપણે આ પોઝિશનમાં આપણે તે પણ એમાં એડ કરી શકીએ. લીલા વટાણા છે, તુવેર છે, એ સારું લાગે. આ ડુંગળી છે ને આપણે ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં સુધી સાદળી લેવાની છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણી ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. આપણે તેમાં ટમેટા એડ કરીશું. હવે આપણે તેમાં સમારેલા ધાણા એડ કરીશું. ધાણા એડ કર્યા બાદ આ સમારેલા બટેટા છે તે એડ કરીશું. હવે આપણે સરસ રીતે મસાલો મિક્સ કરી લઈશું.
કેવું વાતાવરણ છે આજે? આજે વાતાવરણ થોડુંક ઠંડીનું છે અને ધુમ્મસ પણ છે. બહુ આજે રોજના વાતાવરણ કરતાં આજ વાતાવરણ અલગ જ છે. અલગ જ છે. તડકો જ નથી નીકળ્યો સવારનો. નથી નથી. તેના હિસાબે છે ને છોકરાઓ માંદા પડે. હા, માંદા પડે. જો ફ્રેન્ડ્સ આ આપણો ગરમા ગરમ ઢોસો રેડી છે. ઈદુ શું કરે દીકો? વિદ્યાને અને ખુશાલીને બંનેને મજા નથી કારણ કે તેમને બંનેને શરદી થઈ ગઈ છે ઠંડીના કારણે. વિદુ ચાલતા શીખી છે ને તો નકરું આખો દિવસ નકરું ચાલ ચાલ જ કરે છે. એ વિદ્યા 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 શું કરે દીકો? શું કરે તું? જાગી ગઈ બટુ? વિદ્યા અત્યારે જાગી ગઈ છે. જાગીને તે બેઠી છે અને વિદ્યાએ પહેર્યું છે સ્વેટર કારણ કે આજે ખૂબ જ ઠંડી ખૂબ જ મોટા પ્રમાણમાં ઠંડી છે. તો ફ્રેન્ડ્સ અત્યારે વાગ્યા છે સાંજના 6. અમે બપોરે ઢોસા ખાઈ લીધા પણ અત્યારે પણ અમે જમવાનું પૂછ્યું ને તો બધા એમ કીધું કે ભજીયા બનાવો તો હું કીધું ભજીયાની તૈયારી કરવામાં લાગી ગયા છીએ અત્યારે. ભજીયા શેના શેના બનાવવાના કીધા છે? મરચાના કીધા, મેથીના, બટેટા વડાના અને ડુંગળીના. અને ડુંગળીના. ઓકે આજે તો આપણે આખો દિવસ સવારે નાસ્તામાં વણેલા ગાંઠિયા બનાવ્યા હતા અને પછી બપોરે ઢોસા બનાવ્યા હતા અને અત્યારે સાંજે ભજીયાનો પ્રોગ્રામ છે. હા. આજ તો આખો દિવસ છે ને આમ તળેલું અને હેવી જ ખાવાનું આપણે ખાધું છે નહીં? હા. ફ્રેન્ડ્સ આપણે મેથી વીણતા હતા. આ છે મેથીનું બેટર. તેમાં મેં નાખ્યું છે સમારેલી ડુંગળી, લીલા મરચાં, લીલું લસણ અને બધો મસાલો. આ છે મેથીના ભજીયાનું બેટર. આ છે બટેટા પૂરીનું. આમાં મેં નાખી છે ડુંગળી. આ છે લાલ મરચાં, આ બટેટા પૂરી. આ થાય છે ડુંગળીના ભજીયા. અને જો આ બટેટા પૂરી, લાલ મરચાંની પટ્ટી અને મેથીના ભજીયા સાથે ચટણી પણ છે. તો ફ્રેન્ડ્સ શિયાળામાં અને ચોમાસામાં ભજીયા ખાવાની ખૂબ જ મજા આવે કારણ કે છે ને ગરમ ગરમ હોય ને એટલે બહુ મજા આવે ને એ જ ભજીયા ઉનાળામાં આપણને ખાવા ન ગમે કારણ કે ઉનાળામાં ગરમીના હિસાબે આપણને ગરમ વસ્તુ ખાવી જ ન ગમે.